નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના અને ચંદ્રકાંત ભત્તુના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના કામને યાદ કરવામાં આવ્યા હતા. ચીર યુવા અસ્તિત્વ જેણે એ સમયે કે જ્યારે ચારે તરફ ગુલામીની માનસિકતા સાથે એક ઘોર અંધકાર લોકોમાં પ્રવેશેલો હતો, જ્યારે તેમના દ્વારા લોકોને એક પોતાના અસ્તિત્વનો સ્વીકાર કે પ્રત્યેક આત્મા એ પરમાત્માનો જ એક અંશ છે અને જો આપણે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કોશિશ કરીએ તો ગમે તેવા પડકારોનો સામનો પણ આપણે કરી શકીએ છીએ. ખરા અર્થમાં કહીએ તો ભારતીય યુવાનોને પોતાની અંદર રહેલી અસીમિત શક્તિઓની ઓળખ કરાવનાર એવા સ્વામી વિવેકાનંદજી કે જેમના માટે ભારત દેશના યુવાનોને કહ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, કારણ કે કોઈ પણ કાર્ય જો પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરવામાં આવે તો ચોક્કસ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચાડે જ છે. ત્યારે એવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ, જેમનું નામ પણ નરેન્દ્ર હતું અને અત્યારના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિના અવસર પર કહ્યું હતું કે કોઈ પણ કાર્યને કે કોઈ નવા વિચારને જ્યારે વ્યવહારમાં મૂકવામાં આવે છે, એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, ત્યારે 3 પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. પહેલાં ઉપહાસ થાય છે, તેનો પછી વિરોધ થાય છે અને અંતે સ્વીકાર. આમ પરિસ્થિતિઓ ગમે તેવી કપરી હોય પણ આત્મવિશ્વાસ થકી અને પોતાની અંદર રહેલી શક્તિઓ ઉપર વિજય મેળવી અને આપણે જે તે આપણા ધ્યેયની સિદ્ધિ કરી શકીએ છીએ. આજના સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની પુષ્પાંજલિને તેમના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ તથા અગ્રણીઓ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી. સ્વામી વિવેકાનંદનો જન્મ એટલે એક વિચારધારાનો જન્મ છે. એ વિચારધારા શું? હિન્દુ ધર્મના પ્રચારની એક વિચારધારા હતી અને એ વિચારધારા પ્રગટ થઈ શિકાગોમાં જ્યારે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે ગયા અને જ્યારે પહેલો વાક્ય એમને બોલ્યો કે ભાઈઓ और બહેનો, આપણો કલ્ચર બતાડ્યું કે હમ લોગ જબ બોલના ખડે હોતે हैं તો ભાઈઓ और બહેનો से સંબોધિત કરते हैं. એમને મઠ બનાયા, હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો અને આખી જિંદગી હિન્દુ ધર્મના પ્રચાર માટે રહ્યા. પણ હિન્દુ ધર્મ શું છે સાચી દિશામાં એમને બતાડ્યું. હિન્દુ ધર્મ એ નથી કે આપસમાં લડવું, કોઈને મારવું. હિન્દુ ધર્મ એ છે કે ગરીબથી ગરીબ માણસને પોતાની મુખ્ય ધારામાં જોડવું. એ એમનો એક મુખ્ય પ્રચાર હતો. એમના માટે કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ 39 વર્ષની ઉંમરમાં એમનું મૃત્યુ થયું. પણ 39 વર્ષમાં રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બનીને એમને જે પ્રચાર કર્યું છે એ સાચી દિશામાં હિન્દુ ધર્મનો પ્રચાર હતો. અને એવું કહેવાય છે કે એ હિન્દુ ધર્મના પ્રચારક જે લોકો નીકળ્યા એ એનું વિપરીત અસર લોકો પર કરવા લાગ્યા. એ એમને દુઃખની બાબત છે. પણ ખરેખર જો સ્વામી વિવેકાનંદને સમજવું હોય તો સાચી દિશામાં હિન્દુ ધર્મ શું છે એ સમજવું જરૂરી છે. એટલા જ માટે સ્વામી વિવેકાનંદને આજે પણ લોકો માને છે અને માનતા રહેશે. વડોદરા માંજલપુર ખાતે સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા વીકે શ્રીમાળી અને વૈભવ ટાલે અને નરેશ વણઝારા સમગ્ર તેમના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાબળા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના કોઠી 4 રસ્તા, એસએસજી હોસ્પિટલ, કાલાઘોડા, ફતેગંજ અને આજુબાજુ વિસ્તારના ફૂટપાથ પર વસતા શ્રમિક લોકોને સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા
કપડાં અને ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સાઈ શક્તિ સેવા ગ્રુપ અવિરતપણે છેલ્લા 6 વર્ષથી સેવાકીય કાર્ય કરે છે, જેમાં દર ગુરુવારે માંજલપુર અવધૂત ફાટક પાસે આવેલ શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અન્ન ક્ષેત્ર ચલાવે છે, જ્યાં શ્રમિક લોકોને ભોજન પૂરું પડે છે. સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા આજના કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ દાતાશ્રી અને સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોનો વીકે શ્રીમાળી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા આજરોજ વડોદરા શહેરમાં કોઠી 4 રસ્તા, સર સયાજીરાવ, ગાયકવાડ હોસ્પિટલ અને ફતેગંજ અને આજુબાજુના વિસ્તારની અંદર જે શ્રમિક લોકો રહે છે, જે શ્રમિક લોકો ફૂટપાથ પર પોતાનું ગુજરાન ચલાવે છે, એવા શ્રમિક લોકોને આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા બ્લેન્કેટ ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સાથે સાથે જે જૂના અને નવા કપડાં જે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા 1 મહિના પહેલાં લોકોને એક મેસેજ દ્વારા જૂના નવા કપડાં જે જરૂરિયાતમંદ લોકો સુધી, જે પોતાના માટે નકામા હોય પણ બીજાને કંઈક જરૂરિયાતમંદ થઈ શકે તેવા કપડાનું વિતરણ અમારા દ્વારા કરવામાં આવે છે. તો તેઓ પાસેથી પણ અમે એકત્રિત કરેલા કપડાં અને બ્લેન્કેટ અમારી ટીમ દ્વારા આજના વિસ્તારની અંદર અમે આ વિતરણનો કાર્યક્રમ કરેલો છે, જેમાં અમારા તમામ દાતાશ્રીઓ, અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સાથી મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. અને તમારી આજુબાજુમાં પણ જો તમે જરૂરિયાતમંદ લોકોની આવી મદદ કરી શકતા હોય તો ચોક્કસથી તમે કરો, એવી આશા સાથે તમને પણ જય સાઈનાથ. આજરોજ વડોદરામાં નગરપાલિકા દ્વારા ગુજરાતી ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડોદરાના આંગણે દેશ વિદેશના પતંગબાજોના વિદેશી પતંગો સાથે કરતબો મનાવવા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શુભારંભ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યો. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી અનેક લોકો અનેક જાતની પતંગો લઈને આવ્યા હતા. મોટી સંખ્યામાં દર્શકો પતંગ ઉત્સવ માટે આવ્યા હતા. વિવિધ પ્રકારની પતંગ આકાશમાં ઉડાવવામાં આવી હતી. ભગવાન શ્રી સૂર્યનારાયણની જપ, તપ, સ્નાન, દાન સાથે ઉપાસનાનું એક પર્વ. સામાન્ય કાગળ જે હવાની લહેરથી આવવાથી થોડી બહુ ઊંચાઈ પ્રાપ્ત કરી પણ લે તો પાછું જમીન પર આવી જાય છે, પરંતુ જ્યારે પતંગ દોરી સાથે જુગલબંધી કરે ને ત્યારે ખરા અર્થમાં આકાશની ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે. આ માનવજાતને શીખ આપવાની સાથે સાથે જ્યારે આપણે આપણા પોતાના ધ્યેયની સિદ્ધિ માટે આપણા લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત
કરીએ ને તો ચોક્કસ સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ એવો સંદેશ પાઠવતો આ ઉત્તરાયણનો તહેવાર જે વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રૂપે વડોદરા મહાનગરપાલિકા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રતિ વર્ષ જે પરંપરા મુજબ ઉજવવામાં આવે છે તેનું આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર વિશ્વના અલગ અલગ 12 જેટલા દેશોમાંથી પતંગ રસિકો અને પતંગબાજો તેનો ભાગ બનવા આવ્યા છે. ખરા અર્થમાં કહીએ તો ભારતીય સંસ્કૃતિની સાથે સાથે વિશ્વના બીજા દેશોની સંસ્કૃતિના સુભગ સમન્વય જેવો પણ એક આ મહોત્સવ છે. આજના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉપસ્થિત સૌને હું આ પતંગોત્સવના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે 2 દિવસ પછી જ્યારે આપણે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરીશું ત્યારે મારા શહેરના સૌ નાગરિકોને પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગઈકાલથી આખા ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થયેલ છે. ગઈકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત રાજ્યનો પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. આજે વડોદરા સહિત ગુજરાતના અલગ અલગ 6 જગ્યા ઉપર જ્યારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પણ 12 જેટલા દેશથી આવેલ અને ભારતના પણ અલગ અલગ રાજ્યોમાંથી આવેલ અને વડોદરાના પણ પતંગબાજો કુલ મળીને 100થી પણ વધારે પતંગબાજો પોતાના પતંગબાજીની કલાનું નિદર્શન જ્યારે કરવાના છે ત્યારે આ આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારનો આભાર માનું છું. અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપણે બધા દેશ વિદેશથી આવેલા પતંગબાજો તેમની અનેકવિધ પતંગોના આકાર આપણે જોઈ રહ્યા છીએ. એના કલાને માનવા માટે આપણે બધા અત્રે ઉપસ્થિત થઈએ. ભાયલી તીર્થ ખાતે ગુજરાતમાં પહેલીવાર એકસાથે 61 ચાંદીની મૂર્તિઓનું લાઈવ અવતરણ યોજાયું. આચાર્ય મહાપદમસુરી તથા આચાર્ય પદમ જયસુરી મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો. વડોદરાના અટલાદરા પાદરા રોડ પર ભાયલી મુકામે બનેલ ધર્મમંગલ પાર્શ્વ વિહાર જૈન તીર્થના આંગણે આજે 61 રજતની લાઈવ પ્રતિમા અવતરણનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રથમવાર યોજાયો છે. એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસે ઉગ્ર વિહાર કરેલ પધારેલા જૈન આચાર્ય મહાપદમસુરી તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજ, આચાર્ય પદમરત્નસુરી તથા સાધ્વી ભવ્યરત્નાથ શ્રીજી મહારાજનું વાસ્તે ગાસ્તે સામયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ વૈદ્ય તરફથી પધારેલા સહુને નવકારશીનો કાર્યક્રમ યોજાયો. દરમિયાન આચાર્ય પદમ જયસુરી મહારાજે જણાવ્યું હતું કે મારી પાસે શરૂઆતમાં 2-3 ચાંદીની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવવા માટેની વિનંતી આવી હતી. પછી મેં ટહેલ નાખતા આશ્ચર્યજનક રીતે 61 લોકો ચાંદીની મૂર્તિ ભરાવવા તૈયાર થયા. આ એક ઐતિહાસિક રેકોર્ડ છે, જેમાં એકસાથે એક જ મંડપમાં એક જ દિવસે મૂર્તિનું લાઈવ અવતરણ યોજાયું હતું, એમ દીપકભાઈ શાહે જણાવ્યું હતું. આખા પ્રોગ્રામનું સંચાલન કરવા સુરતના સુવિખ્યાત અંકુર શાહ જૈનમ ગ્રુપ પાર્ટી સાથે પધાર્યા હતા અને વડોદરાના બધા જ જૈન સંઘોના અગ્રણી
અજયભાઈ લાલી વિકાસ શાહ સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિક જોડાયા હતા એમ આચાર્ય મહાપદમ સુરીએ જણાવ્યું હતું. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચીક્કી અને ફરસાણનું વિતરણ. વડોદરા શહેરના નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગો માટે ઉત્તરાયણ નિમિત્તે ચીક્કી અને ફરસાણનું વિતરણ. વડોદરા શહેરના કેવડાબાગની નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ સહયોગ દ્વારા દાતાઓની મદદથી અનેક સેવાકીય કાર્યક્રમો રાખવામાં આવે છે. ત્યારે આજરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે અને વધતા જતા ઠંડીના પ્રમાણને અનુલક્ષીને પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગોને ધાબળા તેમજ ચીક્કી, મમરાના લાડુ અને ફરસાણનું દાન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ દાતાઓની મદદથી કરવામાં આવ્યો હતો. તેમાં સૌ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગજનો જોડાયા હતા અને આવી જ રીતે અન્ય સેવાકીય કાર્યો કરતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. આજે નવાપુરા કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા દ્વારા દાતાઓની મદદથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચીક્કી, મમરાના લાડુ, ચેવડો અને રજાઈનું વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ સમાજ જે અમને મદદ કરે છે દિવ્યાંગોને, એ માટે અમે એમનો આભાર માનીએ છીએ. અને ખાસ જે મારા પ્રેસ મિત્રો છે, જે અમારું જ નહીં પણ આખા દેશનું સુંદર કામ કરે છે અને સમાજની જે પ્રતિક્રિયાઓ વ્યક્ત કરે છે, એમને અભિનંદન આપવા જોઈએ. અને દેશ પ્રેસ માટે ગૌરવ અનુભવે છે કે સાચી વસ્તુ બહાર લાવી સમાજને મદદરૂપ થાય છે. ડૉક્ટર સલીમ વોરા. મંગલેશ્વર કબીરવડ ખાતે મોરારી બાપુની 949મી રામકથાની પૂર્ણાહુતિ કરવામાં આવી. મંગલેશ્વર ખાતે ચાલી રહેલી મોરારી બાપુની કથાનો લાહો લેવા માટે આજે 9મા દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પાવન સલીલામાં નર્મદા કિનારે મોરારી બાપુની રામકથા માનવ મહેરામણ ઉમટી પડ્યું. મોરારી બાપુની 949મી રામકથામાં આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. 35,000થી વધારે લોકો બેસી શકે તેવા મંડપમાં લોકોએ ભગવાન શ્રી રામના જન્મના વધામણા લીધા હતા. વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ જણાવ્યું હતું કે બધાને ભેગા કરે તેને રામકથા કહેવામાં આવે છે. કબીરવડ ખાતે કબીર સાહેબને 9 દિવસની કથા અર્પણ કરી કથાની પૂર્ણાહુતિ પ્રસંગે હનુમાનજીને પણ વિદાય આપી હતી. ગુરુએ આપણે રામને રામકથાનું સંગીત પાયું, એ પૂર્ણ સત્ય આ સત્ય
રામદુલારી બાપુ પધાર્યા. પેલા ભાઈ એમ કીધું બાપુ વસો આવ્યા હતા ત્યારે એને આવું લખ્યું તમે હસ્તાક્ષર કરો ને બીજા પાનમાં રામદુલારી કીધું કે સત્ય અંદર પણ છે ને બહાર બધે છે એમ કરીને એ તમને ખંડન નથી યાર એ કરીને અનુભવ આપણે ખોટા પછી ખંડન અરે સાધુ કોઈનું ખંડન કરે સાધુને આવી નવરાશક ક્યાં છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરા નવલખી મેદાનમાં દેશ વિદેશના 96 પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું. પણ વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરના નવલખી મેદાન ખાતે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં 12 દેશના 38 અને દેશના 5 રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પતંગ મહોત્સવમાં જાપાન, કોરિયા, ઇજિપ્ત, કોલંબિયા, ફ્રાન્સ, મોરિશિયસ, મેક્સિકો, ફિલિપાઇન્સ, રોમાનિયા સહિત 12 દેશોના 38 વિદેશી પતંગબાજોએ સાથે વડોદરા, ગુજરાત અને દેશના જુદા જુદા રાજ્યના 45 મળીને કુલ 96 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગ મહોત્સવમાં અવનવી ડિઝાઇન આકારની રંગબેરંગી અને આકર્ષક પતંગો નવલખી મેદાનને રંગી નાખ્યું હતું. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 5 દિવસથી આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું અને આજે સવારે આયુષ્માન કાર્ડ અને બીજી અનેક રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે સમાજ દ્વારા અને તેમના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. 150થી વધુ લોકોએ આયોજનમાં લાભ લીધો હતો. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 5 દિવસથી અહીં આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે
આયુષ્માન કાર્ડ અને બીજી અનેકવિધ જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેનું બ્રાહ્મણ સભા ખાતે તેમના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું. આજના દિવસે અહીંયા 150થી પણ વધારે નાગરિકોને તેમને મળવાપાત્ર લાભોના સર્ટિફિકેટનું વિતરણ થઈ રહ્યું છે. આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપને અથવા આપના આજુબાજુમાં કોઈ પણ નાગરિકને મળવાપાત્ર લાભો માટેના સર્ટિફિકેટ કે કાર્ડ જેવા કે આયુષ્માન કાર્ડ છે કે આધાર કાર્ડ છે કે જેની પણ જરૂરિયાત હશે આપણા વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓને કહેશો તો આ જ પ્રકારના કેમ્પ આપણા વિસ્તારમાં પણ થવાના છે. ત્યાં આપને ઘરેથી બોલાવીને ત્યાં તમારે કાર્ડ કાઢી આપવાનું. સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.